લેણ હતું પૈસાનું, આમ લોકો દોરાન બોરાન ગાડી વાડી મોટું માન સન્માન બતાવતો હતો. જો એનો છોકરો જો અત્યારે બધું સાફ કરી નાખ્યું. જોશે ને નજર હોમેદાર. તમારે એવું નહીં માનવું કે અમે ભક્તિ કરે તો અમે દુઃખી, અને ભગવાન અન્યાય કરે, માતાજી અન્યાય કરે છે નહીં માનતું એને બધું વધારે હાલે છે. ના, એમના બાપ દાદા હોય કદાચ સારા કર્મો કર્યા છે, એના ફળ સ્વરૂપ બેલેન્સ પડ્યું છે ને, એટલે થોડું એમનો સુખ મળે છે. એટલે એમને એવું લાગતું હું મજામાં છું. અરે મજામ નહીં, શાંતિ રાખ, સોની મોની જવા દે. 2-5 વર્ષ તું ચોક આવી લાઈનમાં ઉભો રહેતો ના જોવા મળે પણ મેલડી કે છે. અરે હારાની ચરબી ઉતરી જાય છે. તમે એવું ના માનતા. હારો મોટો વીઆઈપી થઈને ફરતો હોય એકચ્યુઅલી તો આ બધી અંધશ્રદ્ધા કહેવાય. અમે તો આ ધર્મને નથી માનતા, અમે માતાજીમાં બહુ નથી માનતા. પણ જેને આવી માતાને તિરસ્કાર કરી, ઠુકરાઈ અને માતાઓ નીચી ગણી, અને જેને કદાચ આવું બધું કર્યું ને એને તો ઢોરની લાઈનમાં લગાડ્યા છે માતાએ. દેવદૂત કોને કહેવાય ખબર પડે છે. રે સોની મોની લાઈનમાં આય. એટલે તમે ગમે તે સંપ્રદાયમાં ગમે તે પંથને માનતા હોય ને ના નહીં, તમે સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય તો ભગવાન તરીકે માનો બરોબર છે. પણ સ્વામિનારાયણ માનતા હોય તેનો મતલબ એવો થોડી કે કુળદેવીનો વિરોધ કરવાનો. કુળદેવી માનતા હોય તેનો મતલબ એવો થોડો કે સ્વામિનારાયણનો વિરોધ કરવાનો. આજે એકબીજાના સંપ્રદાયમાં એકબીજાના ધર્મમાં આજે દેવગતિ વાળા સ્વામિનારાયણનો વિરોધ કરે, સ્વામિનારાયણ વાળા દેવગતિનો વિરોધ કરે. પણ સ્વામિનારાયણના માતાને તો કશું ના હોય, માણસો બધું કરે વિરોધ. તો તમારે આ બધું કરવું. સ્વામિનારાયણ દેખાય તો હાથ જોડવા. શું કીધું? બાપા સીતારામ દેખાય તો હાથ જોડવા. જલારામ બાપા દેખાય તો હાથ જોડવા. ગમે તે સાધુ સંતાઈ દેખાય ને દાઢી વાળા ભગવા વાળા તો એને નમસ્કાર કરવા. શું કીધું? આ તમારું ધર્મ છે. આ જે પાલન રાખશે ને એનો ઉદ્ધાર હું સોલંકી પેઢીની રમવારી મેળવી કરી. આવા વાદ વિવાદમાં પડાય એટલે કોઈ કદાચ મારી નિંદા કરતો હતા. સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે કોઈ મારા વિરુદ્ધ બોલવા વાળા મળે અને જોતા હશો તમે. તો તમારે મને એવી પ્રાર્થના નહીં કે મારી જોજે એટલે આવા માણસો તો આજ 2-3 લાખનો મેરો થાય દર રવિવાર, તમને ના ખબર હોય તો વિચારો. મારા આ ભાવિકો જોવા જો નજર મારી ગણતરી તો પાકી હું નહીં મારી શકી હતા, પણ 15 લાખ ઉપર મારા ભાવિક ભક્તો ગુજરાતમાં છે. હવે 15 લાખ ભાવિક ભક્તમાં પહોંચતો વિરોધી હોય કે નહીં એ તો સહન કરો. એટલે આ બધે વિવાદમાં પડવું. એટલે આવા દેવ દાનવો પહેલેથી હતા, આવા સમયગાળામાં છે. તમે માણસ દેખાવશો ને તો માણસના રૂપમાં સિંગડા વગરના રાક્ષસો સજ બરોબર. એમની જો લડવાનું થતું, બોલવાનું થતું, કદાચ ગાર બોલી જાય ને જા ભાઈ જતું કરી દેજો, હું મેરડી બેઠી. લડવામાં ખોટો વિવાદ થશે, તમારો ગુસ્સો આવી જાય, કોકનું માથું બાથું ફોડ દીધું, પોલીસ સ્ટેશન જવાનું બધી જફા કરવાની. એના કરતા જતું કર દો. શાંત માતા તારા નામથી સહન કરીશો. હા ભલે હું ભલે અંદર તો પીડા તો એવી હોય પણ પાડી દઉં, પણ તોય મારી હોમું જોઈ લે તો મારી ત્યાં કીધું હતું એટલે સહન કરીશું, નકર હું સહન ના કરું. આ પીડા તમે વેચશો ને એનો હિસાબ હું કરી નાખીશ. પણ તમારા કાયદો હાથમાં લેવો. જો કાયદો હાથમાં લેશો કે પોલીસ તમને શાસનમાં લેશે, અને એનાથી વધારે ધર્મનો કાયદો હાથમાં લીધો, જાતે કદાચ શાસન કરવા જાય તો ધર્મ તમને શાસનમાં લેશે. એટલે ક્યારે આવું કરતા આવા માણસોથી દૂર રહેવું. લડવા ઝઘડવાની વાત કરવી નહીં. મારી વસ્તી જોડે લડવા ઝઘડવા બધા બહુ કરે આઘા પાછા. હવે નેકડા કે કાગોદા હાર ભાઈ હાલ લે જગ્યા ના જવા દે, બાદશાહ આયા છે મોટા, જવા દો. એને સ્વાગત કરી આલો કઈ નેકડો. આ શું ખોટું? એટલે બધું બેઠવું પડે. તમે એવું માનતા હોય કે અમે જ બેઠીએ છીએ તો શું મારી વસ્તી મારા દીકરા નહીં બેઠવું પડતું હોય? નહીં બેઠવું પડતું હોય? આ ગાદી એમને એમ થાય? તમને શું લાગે એમને એમ થાય? તમે કરો એક આયોજન, કરો હેડો, કરો એક વખત 50 જણા ભેગા થઈને આટલું આયોજન કરી બતાવો હેડો. ના થાય? અને 2 કલાક કોઈ નેતાને ભાષણ આલવા બેહાડ દો હેડો. આ બધા ઉડીને બહાર હેડ ભાઈ.
હા તો ભૂખ લાગી છે, વિકાસ થવો જ થાય. નહીં પણ એ વિકાસ થાય ના થાય, પણ અહીં તો તમારી બુદ્ધિ નો વિકાસ 100% થશે. આ બધું છે ને, આમાં બધું જ આવી જાય છે. આમાં બધું જ આવી જાય છે. કશું કરવા થતું કોઈ ઉપવાસ ના કરતા ના થાય ને, ઉપવાસ તો પરાણે ના કરતા જાઓ. શું માતા ભૂખ્યા રહેશે તો રાજી રહેશે? ઉપરથી તો દીકરો કદાચ ભૂખ્યો થાય અને ખાલી રોવે, અને રોવે એટલે માને ખબર પડી જાય દીકરાને ભૂખ લાગી, તરત કદાચ ઉભી થઈને દવડાવવા જાય, ફોરમ લઈ લે, ખબર છે ને? તો કઈ માં એવી છે કે દીકરો ભૂખ્યો રહે અને તડપ અને માતા રાજી થાય? મન તો ગમતું જ નહીં, જો ચોખ્ખું કહું તો. તમારા મનથી કરો, તમારી ભક્તિ છે. હું ના નહીં, તમે જેને થતા હોય એના માટે ના નહીં, પણ અમુક પરાણે આટલા ઉપવાસ કરું કે ઉપવાસ જરૂરી છે. ઉપવાસ નો મિનિંગ શું છે ખબર છે? ખબર છે કોઈને ઉપવાસ શું છે? નહીં ખબર હોય. ઉપવાસ એટલે મારી બધા કરે એવી રીતે ઉપવાસ કરીએ છીએ. સવારમાં ઉઠવાનું, ચા પીવાની, જોડે વેફર ફરારી, પેલું ફરારી મીઠા વાળી. બપોર 12 વાગે એટલે કે છે સાબુદાણા ખીચડી ખવાય. આપણે કોઈને મોરયો ભાવ એ થોડો ખાધો, 4 વાગે સારું થોડી ભૂખ લાગી, કેરા તો ખવાય જ ને, 2 કેરા ખાધા એટલે રાજો 8 વાગવાની તૈયારી, એટલે 1 ટાણું કરી દઈશું. એટલે 1 ટાણું કરવામાં તો પાછું ઘેર દાળ ભાત શાક રોટલી બનાવી હોય તો બરોબર છે, સારું આખો દાળ કશું ખાધું નહીં, મંચુરિયન લઈ જવા દે. આ ઉપવાસ કહેવાય? તમે કોને ઉલ્લુ બનાવો છો? કોને ઉલ્લુ બનાવો છો એ તો વિચારો. કોઈ માણસની આગળ આવા નાટક કરો તો બરોબર છે કે માણસ સમજી જાય કે હશે બાપડો દુખી છે, પણ માતાની આગળ, ભગવાનની આગળ આવા તમે નાટક કરો તો માતા શું કહે? દીકરા એના કરતા રવા દે, ના કર ને. આ તું નાટક કરે ઉપરથી મને નહીં ગમતું, ઉપરથી તું નહીં કરું એ ચાલશે, હું રાજી છું. ઉપવાસ નો મતલબ છે એટલે એક, જો તમે સંસારમાં છો ને, આમ તો કહેશે કે માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે સંસાર ત્યાગ કરવો. આ સાધુ સંતો જોવો છો ને, મહાત્માઓ નાનપણથી તે સંસાર ત્યાગી દે, પણ તમે સંસારમાં છો, ભગવાને તમને સંસારમાં રાખ્યા છે, એટલે તમારે સંસાર ત્યાગીને બહાર જવાની જરૂર. તમારા સંસારમાં રહીને જ તમને ભગવાન માતાજી મળી શકે છે, પણ સંસારમાં રહીને અમુક નીતિ નિયમો જે કર્તવ્ય આલે, કર્તવ્યનું પાલન કરો તો આ કળિયુગમાં તે સંસારમાં રહીને ભગવાનની પ્રાપ્તિ અને માતાજીની પ્રાપ્તિ થઈ શકે. પણ એમાં ઉપવાસ શું છે કે અઠવાડિયામાં 1 ઉપવાસ કરો ને, એટલે ઉપવાસ એટલે તન મન અને વચનથી પવિત્રતા રહે, 1 દિવસનું બ્રહ્મચર્યનું પાલન કરે અને સાત્વિક ભોજન કરે, એનું નામ ઉપવાસ કહેવાય. પણ આજે તો સાત્વિક ભોજન એક બાજુ રહ્યું, આખો દાડો ડુંગળી, લસણ ને ડુંગળી વગર તો ખાવાનું ભાવતું ના હોય, અને કે ઉપવાસ કરું છું એટલે હું ડુંગળી ખાવા નાની પાડતી, પાછા બંધ ના કરી દેતા. ઉપવાસ કર્યો હોય ત્યારે ના ખવાય. હવે નીતિ નિયમ તમો ગુણી ઉત્પન્ન કરે. આ બધી હાલવું છે મારા જ્ઞાન એટલો સમય નહીં, ડિટેલમાં નાની વાતથી સમજાવવા છે. અને જો તમને હોશિયાર ના બનાવી તો મને મેલ્ડિંગ કે વિશ્વાસ છે ને. પણ આ ગયા વખતે ભુવાની વાત કરી હતી ને, કોઈને પૈસા આલવા, વિધિના નામે કોઈને પૈસા નહીં આલવા. મારા સાનિધ્ય કદાચ માગે ને, માગ્યા તો ક્યારેય નહીં, પણ વાત છે દાખલો આલું છું, માગે ને તો આલવા. એમ કે આટલા નું 11,000 નું વારણ થાય, આલવા. બાધા લેવાના આટલા થાય, આલવા. બાધા છોડવાના આટલા થાય, આલવા. પૈસાથી દુઃખ મટતું. અને કોઈ માતા પૈસા માંગતી, જેમ પૈસા માંગતી હોય જે માતા હાથ બાબા કરી કે મને પૈસા આલો, મને 11,000 આલો, 25,000 આલો, તે માતા ના કહેવાય, ભૂતાવળ કહેવાય. હવે જેની માતાને ભૂતાવળ સમજતા હોય તો ભુવાઓ પૈસા લેજો, બરોબર. તમારી માતાનું જો નામ ભૂતાવળમાં ગણાવવા માંગતા હોય
તો લૂંટજો આ બધા ભાવિક ભક્તોને. કેમ કે આ ભોળિયા ભક્તો જેટલા લૂંટાઈને આયા છે. મારે નિંદા નહીં કરવી કોઈ નહીં, મારે કોઈનો વિરોધ નહીં કરો. જે કરે છે એમનું કર્મ જોણે, ભગવાન જોણે. મારે કોઈ લેવા દેવા નહીં. પણ અહીંયા આવો છો ને તો મારી એટલી ફરજ છે કે તમને આમાંથી બહાર કાઢું અને થોડો સતનો માર્ગ બતાવું. તમારે આ બચાવું કે નહીં. એક તો બાપડો દુખી હોય, 2 લાખ દેવું હોય, બીજા કે 25,000 રૂપિયા ભૂવા લાલવાલા વ્યાજે લાવો 10%. અરે મૂર્ખાઓ, એવી જેવી માતા છે કે આનો વ્યવહાર કરાવવા તો તમને વ્યાજે લેવડાવો. મારા જેવી તો માતા એ કે સાચી ભાવના હોય તો વ્યાજે નહીં, અમેથી ખાતામાં નાખું કે દીકરા વ્યવહાર કર, લાય હું આલું પૈસા અને તું મને વ્યવહાર આલ. તમે ભૂલથી બોલી છે કે મારી માનતા રાખી હતી. અમુક ભાવિક ભક્તો એવા રાખે મારા 5 લાખ હલવાઈ રહ્યા, મારી લાઈ દે તો લાખ રૂપિયા તારા પારે વાપરીશ. તો એક તો મારો હક છે, હકથી લઈશ. એ જાહેરમાં કહું છું, એ કહું પાછી મારી તમે પૈસા નહીં લેતા. આ પૈસા ક્યાંથી? હા, તો જે તમે બોલો છો ને, જે બોલ્યા છો ને મનથી, તો એ તો મારો હક બને છે. એમાંથી ઓછું જો કદાચ મારી વસ્તી લે ને, સેવક લે ને, એ ગુનેગાર મારો સેવક બને. શું ક્યાં કામ થયું છે? તમે જે બોલ્યા છે મને આલો. તમે શ્રીફળ ચુંદડી અગરબત્તી બોલ્યા છો તો શ્રીફળ ચુંદડી અગરબત્તી જ કરો. મારે તમારા 500 રૂપિયા જોતા, 100 રૂપિયા જોતા નહીં. મૂકો તો હું કે એવું નહીં, હું નાખુશ થઈ જઈશ. પણ કોઈ જગ્યાએ છેતરાતા, બરોબર, કોઈ બહારથી વાતો કરે ને કે ભાઈ અંદર ખાને દર્શન કરવાના 500 રૂપિયા લે તો 1000 વખત ચેક કરજો પછી માનજો. શું કીધું? 1000 વખત ચેક કરજો પછી માનજો. બીજી વસ્તુ કે અમુક લોકો મારી ડાયરેક્ટ તું દર્શન કરવા લઈને આવે તો અમુક પોલીસ હોય છે, અધિકારી હોય છે, એના પદનું મૌન રાખવું પડે કે નહીં? કોઈ નેતા હોય તો એના પદનું મૌન રાખવું પડે કે નહીં? આજ મારો દીકરો કદાચ કોઈ કાર્યથી, કોઈ કામકાજથી ગમે ત્યાં ક્યાંક જવાન થયું હોય, બરોબર, કોઈ નેતા ત્યાં મારા દીકરાનું સન્માન ના જળવાય તો શું લાગે? એના પદનું અપમાન કહેવાય. એવી રીતે કોઈ પણ એવી રીતે આવ્યો હોય તો પહેલા વખત દર્શન સેવકો કરાવું, જાહેરમાં કહું છું. પણ એમને તમારે એવું નહીં માનવાનું એવા વીઆઈપી મને આમંત્રણ આલે અને 50,000 નું બંડલ બતાવે અને બુખાર મેલની પાછળ હેડે ભૂલી જાવ. પૂછી લો, કરોડોની ઓફર કરે. આમ આવક મારી માતાજીને ખુશ કરી દે છે. એવા સેવક ને ફોન આવે, તમને ખુશ કરી દઈશ ને માતાજીને ખુશ કરી દઈશ. અરે અજબો નહીં, તારી આખી પેઢીઓની કિડનીઓ વેચી નાખું તો હું ખુશ ના થઉં. આ શું ખોટું? તમે બધી જગ્યાએ આ બધું જોયું હશે, નહીં મેળ પડે. વીઆઈપી પાસ ટિકિટ નહીં તો ભક્ત બની લાવો તો મજા હશે, સમજ્યા? એટલે આ તમારું સન્માન જાળવું છું. વિચારો, મારા ગરીબ ભાવિક ભક્તોનું સન્માન જાળવું છું, બધાને એક માનું છું. તમે ખાલી કરો એટીએમ, હું ભરવા વાળી બેઠી છું. તમે વાપરો ઉડાડો, હું મેળવી બેઠી છું.